ધૂળેટી કરવા ગઢુલા ગયા ને મારા હાળી પાયલનો વારો પાડી દીધો. બધાય ભાઈબંધો ભેગા થઈને મારો વારો પાડી દીધો. કાંઈ વાંધો નહીં, તમને પણ જોઈ લેશું. પછી તો મેં બધાય ભાઈબંધોને બગાડવાનું શરૂ કરી દીધું. વસાડા નાની છોકરી એને પણ બગાડી નાખી. જય શ્રી રામ મિત્રો, આજે છે ધૂળેટી એટલે પછી ધૂળેટી કરવા આવી ગયો. હેતવીને કલર ભાળીને મજા આવતી હતી. હેતવી હંધાઈ પેલા આપણને શરૂઆત કરી દીધી બગાડવાની. પછી તો હેતવી નકા ને બગાડે કલર થી. આવી ગયા બજારે ધૂળેટી રમવાને. આજે તો કોઈને મૂકવાના થતા જ નથી. બધાને કલર થી બગાડતા બગાડતા આવી ગયા ટકા પાસે. આપણે ટકાને તો એટલો લાલ સોળ કરવો ને ઘરે જાય એટલે એના ઘરના પણ ઓળખી નો એકવા જોવે. નાની નાની છોકરીઓ મને ક્યારનો બગાડવા આવે, હવે એનો વારો પાડી દીધો. પછી તો કાનાને ચારે બાજુ થાપા મારી દીધા. બધાને બગાડી દીધા. પછી મારો ભાઈબંધ ભીખો મળી ગયો. ભીખાને થોડો બાકી રાખે. ભીખાને પણ લાલ સોળ કરી નાખ્યો. ભીખાને એટલો બગાડો ઘરે જતી ઓળખી એકવાર નો જોવે. ભીખાનું મોઢું તો આખું લાલ સોળ કરી નાખ્યું. બાકી રીતે એનું માથું પણ લાલ સોળ કરી નાખ્યું. બજારમાં ધૂળેટી રમી લીધી ને હાલો હવે આપણે પાછા ઘરે જઈ દક્ષાને બગાડવા. દક્ષાને બહુ નથી બગાડી, પાછો મારે સ્કિન કેર નો ખર્ચો થશે. પછી તો પાછા આવી આપણે ગામમાં ધૂળેટી રમવાનું. પછી બધા ભાઈબંધોને બગાડવાનું પાછું આપણે શરૂ કરી દીધું ને. ભાઈ અમારે તો ધૂળેટી કઈક આવી હોય ને તમારા ગામમાં ધૂળેટી કેવી હોય જરા કોમેન્ટ કરી દેજો. મેં બધાને બગાડ્યા તો પકડી પકડીને મારો વારો પાડે છે ને બદલો લે છે. ભાઈ કાંઈ નહીં, હાલ્યા કરે આવું. ધૂળેટી રમી રમીને થાક્યા પછી આવી ઘરે અને મોટર શરૂ કરીને બધાએ નાવાનું કરી દીધું શરૂ. હાબુ ઘહી ઘહીને તો હાથે બળવા મળે તો એ કલર જાતો નથી. પછી નીકળી ગયા ગઢુલા જવા. અહીંયા આવીને તમારા હાળીઓને લાલ સોળ કરી નાખ્યા. અને તમારે અહીંની ધૂળેટી જોવી તો પાર્ટ 2 માટે સબસ્ક્રાઇબ અને ફોલો કરી લો. અહીંની ધૂળેટી તમને પાર્ટ 2 માં જોવા મળશે. બાય બાય, મળવી પાર્ટ 2 માં.